નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટલ પ્રેક્ટિસની અંદર પ્રકરણ 3 કંપનીની સ્થાપના વિધિ વિભાગ 2 એસપીની અંદર આજે આપણે અભ્યાસ કરીશું. પાના નંબર 91 કે કંપની એ કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે અને કાયદાકીય વ્યક્તિત્વ આપોઆપ અસ્તિત્વમાં આવતું નથી, પરંતુ અસ્તિત્વમાં આવવા માટે વિવિધ પ્રકારની લાંબી જટિલ પ્રક્રિયા કરવી પડે છે. વ્યક્તિગત માલિકીની સ્થાપના સરળતાથી થઈ શકે છે. ભાગીદારી પેઢીનું સ્વરૂપ વ્યક્તિગત માલિકી કરતાં ઘણું વિસ્તૃત છે અને ભાગીદારી પેઢીની નોંધણી મરજિયાત છે. તેમની સરખામણીમાં કંપનીની સ્થાપના વિધિ લાંબી, અટપટી અને ખર્ચાળ છે. કંપનીના નિયમ મુજબ પાલન, જરૂરી દસ્તાવેજોની નોંધણી અને કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ કંપની અસ્તિત્વમાં આવે છે. આવી રીતે કૃત્રિમ કાનૂની વ્યક્તિત્વને અસ્તિત્વમાં લાવવાનું કાર્ય કરનારને સંસ્થાપક, પ્રયોજક કે પ્રવર્તક તરીકે ઓળખવામાં આવે છે. તેનો આપણે અર્થ જોશું કે બ્રિટિશ કોમન લો મુજબ કે કાયદાકીય કંપનીનો કાયદાકીય વ્યક્તિ અથવા કૃત્રિમ વ્યક્તિ એવો અર્થ થાય છે કે કંપનીના સભ્યો બદલાઈ જાય, નિવૃત્ત થાય, મૃત્યુ પામે તો પણ કંપનીના અસ્તિત્વ પર કોઈ જ અસર પડતી નથી. તેમના માટે વ્યાખ્યા આપવામાં આવી છે કે 2013ના કાયદા પ્રમાણે કંપની એટલે કંપની ધારા 2003 પ્રમાણે સ્થાપેલી કે એ પહેલાં કોઈ પણ કંપની ધારા પ્રમાણે સ્થપાયેલી કંપની. હવે કંપનીના લક્ષણોનો આપણે અભ્યાસ કરીશું. તેમાં સૌથી પહેલું છે સ્વતંત્ર વ્યક્તિત્વ. કંપનીનું વ્યક્તિત્વ સ્વતંત્ર છે. સ્વતંત્ર એટલે કે પોતાની માલિકીનું. આ એક વિશિષ્ટ લક્ષણ છે. આમ કંપનીનું કાયદાકીય સ્વતંત્ર વ્યક્તિત્વ છે. બીજું છે કંપનીની સભ્યોની મર્યાદિત જવાબદારી. કે કંપની કાયદાકીય વ્યક્તિત્વ ધરાવે છે. કંપની વ્યક્તિ તરીકે સંપત્તિ અને જવાબદારીની માલિક છે, પરંતુ સભ્યો પોતાની જવાબદારી તેમણે ધારણ કરેલા શેર પૂરતી જ મર્યાદિત હોય છે. એમ અમર્યાદિત જવાબદારીવાળી કંપનીની રચના થઈ શકે છે. ત્રીજું છે કાયમી અસ્તિત્વ. કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ છે અને તે કાયમી અસ્તિત્વ ધરાવે છે. તેના સભ્યોના મૃત્યુ કે માંદગીના કંપનીના અસ્તિત્વ ઉપર અસર થતી નથી. ચોથું છે અલગ મિલકત. કંપની એક અલગ વ્યક્તિ હોવાને કારણે તે પોતાના નામે મિલકત ખરીદી શકે છે, વેચી શકે છે, પણ કોઈ પણ શેર હોલ્ડરના કંપનીના મિલકત ઉપર કોઈ અધિકાર નથી. પાંચમું છે શેરનું હસ્તાંતરણ. નિયમનપત્ર એટલે કે કંપનીની જ્યારે સ્થાપના થાય એનાથી પહેલા સૌથી પહેલા એને નિયમ હોય છે. અંદર જે નિયમ હોય, રૂલ્સ રેગ્યુલેશન હોય, એ નિયમન પત્રના જણાવ્યા મુજબ નિયમોને આધીન રહી અને કંપનીના શેરની ફેરબદલી થઈ શકે છે. હસ્તાંતરણ એટલે કે તેનામાં સહી કરવી. કંપની છઠ્ઠું પોઈન્ટ છે કંપની દાવો કરી શકે. કંપની ઉપર દાવો થઈ શકે. કે કંપની કાયદામાં નજર એક કાયદાકીય વ્યક્તિત્વ હોવાને કારણે તે કોઈની પણ સામે કાયદાકીય પગલાં લઈ શકે છે. તેવી જ રીતે કોઈ પણ ત્રાહિત વ્યક્તિ, ત્રાહિત એટલે કે ત્રીજો પક્ષ, કંપનીના કોઈ કરાર ભંગ કે અન્ય કારણસર પણ કંપની સામે દાવો કરી શકે છે. સાતમું પોઈન્ટ છે વ્યવસાયિક સંચાલન. કે મેનેજરોને આકર્ષવાની ક્ષમતા કોઈ પણ વ્યવસાયિક ક્ષેત્ર ધરાવતું હોય છે અને વ્યવસાયિક મેનેજર કાર્યદક્ષ અને ગતિશીલ હોય છે, જે કંપનીના પ્રગતિના શિખરે લઈ જઈ શકે છે. કે મેનેજર એટલે શું કહેવાય? જેને એમડી કહેવામાં આવે છે, જે કંપનીનું આખું સંપૂર્ણ મેનેજમેન્ટ અને સંચાલન કરતા હોય છે તે. અને મેનેજરનું કામ જ એ હોય છે કે કંપની કે કોઈ પણ સંસ્થા કેવી રીતે સુચારુ, વ્યવસ્થિત, સારી રીતે આગળ લઈ જાય એના માટે સતત પ્રયત્નશીલ હોય છે. ત્યાર પછી આઠમો પોઈન્ટ છે નાણાકીય વ્યવસ્થા. કંપની શેર અને ડિબેન્ચર દ્વારા ભેગી કરેલી મૂડી ધંધાની આવક શરૂ કરી શકે છે. ત્યાર પછી છે કંપનીની સ્થાપના વિધિ.
કે કંપની સ્થાપના ઘણી બધી કાયદાકીય જોગવાઈઓનું નિયમોનું પાલન કરવું પડે છે, પરંતુ સ્થાપના વિધિ વધારે જટિલ એટલે લાંબી અને થોડી ખર્ચાળ છે. અને આમાં કોઈ કાર્ય અચાનક થઈ જતું નથી, પરંતુ તેને તબક્કાવાર એટલે સ્ટેપ બાય સ્ટેપ એને પાર પાડવું પડે છે. સ્થાપના વિધિ તો જ થઈ શકે. તો કંપનીની સ્થાપના વિધિ થાય એનાથી પહેલા કેટલાક તબક્કાઓ હોય છે, જેમાં બહુ જ કંપની સ્થાપના પહેલા એમાં વ્યવહારો, કેટલીક સાધનોની ઉપલબ્ધિ, મૂડી વિશેની તપાસ, આમ ઘણી બધી રીતે કંપની પાસે જરૂરી વસ્તુ હોય તો જ એ કંપની થઈ શકે. તો કંપની સ્થાપના વિધિ થાય એનાથી પહેલા એની પાસે શું હોવું જોઈએ? તો કે પહેલું છે ધંધાનો સ્થાપનાનો વિચાર. કે કોઈ પણ કંપની એક વ્યક્તિ હોય કે સમૂહ વ્યક્તિ હોય, આ બધા જ એ સૌથી પહેલા ધંધાને સ્થાપના તરફ પહેલું વિચારણા કરતા હોય. પછી એ કંપનીનું બીજારોપણ એટલે કંપનીને સ્થાપવા માટે કોઈ પણ વ્યક્તિઓ હોય, માલિકો હોય કે સંયુક્ત વ્યક્તિ હોય, એ પોતાની કલ્પના શક્તિ પ્રમાણે એને સર્જન કરવા એટલે બનાવવા માટે એના માટે જુદા જુદા આયોજનો કરતા હોય છે, અને તેના માટે જોખમ ઉઠાવવા પણ તૈયાર હોય છે. એટલે માનવ શક્તિ અને માલ સામાન હોય એને વધારેમાં વધારે આગળ ધપાવવા માટે એ લોકો પ્રયત્ન કરે છે. ત્યારે આવી કંપનીઓ અસ્તિત્વમાં આવે છે, એટલે કંપની ત્યારે સ્થાપના થાય. એટલા માટે કંપનીના પ્રવર્તકો માનસ પુત્ર કહેવામાં આવે છે. બીજું છે પ્રાથમિક તપાસ. કે આવા નિષ્ણાતો દ્વારા તપાસ કરવામાં આવે છે અને તેમાં આવક અને ખર્ચ અંગે એક અંદાજ લગાવવામાં આવે છે. કે તપાસ કરે કે આવા જે નિષ્ણાંત વ્યક્તિઓ હોય, તજજ્ઞ વ્યક્તિઓ હોય, એને પૂછવામાં આવે કે આવું અમારે કંપની સ્થાપના કરવી છે, આવું વિચારી છે, તો તમે શું કરશો? એના માટે જો સંતોષકારક પરિણામ હોય તો તેના માટે ઊંડાણમાં તપાસ કરવામાં આવે છે. ત્રીજું છે વિગતવાર તપાસ. હવે કંપનીની આવી રીતે જો તપાસ કરવામાં ના આવે તો ક્યારેક ઊંધા પરિણામો પણ નીવડે છે, એટલે મીન્સ કે કંપની ભવિષ્યમાં ખોટ પણ જઈ શકે. એટલે એના માટે કંપનીના સંચાલકો વ્યક્તિઓ હોય એ સરકારના નીતિ નિયમો, પછી કાયદા કાનૂનના નિયંત્રણો, પછી કાચા માલ ઉપલબ્ધિ ક્યાંથી થશે એ, પછી એની વસ્તુ જે એની કંપનીમાં થશે એની માંગ અને પુરવઠાની સ્થિતિ કેવી રહેશે, પછી અન્ય લોકો બજારમાં એની સેવાઓ કેવી રીતે સગવડ મળશે કે નહીં, આ બધી તપાસણીની ચકાસ કરવામાં આવે છે. ત્યાર પછી એના વિગત ઉપરથી એ ચિત્ર સ્પષ્ટ થાય છે અને ત્યાર પછી આગળ વધવું કે નહીં તેની યોજનાઓ અંગે નિર્ણય લેતા હોય છે. ચોથું પોઈન્ટ છે સંસાધનોની સગવડ. કે હવે કોઈ પણ સંચાલકો આવા પ્રોજેક્ટને આગળ લઈ જવા માટે નિર્ણય લે, જેમાં પછી કંપનીને આગળ લઈ જવા માટે મશીનો હોય, સાધનો હોય, જમીન હોય, આ બધાની સાથે વ્યવસ્થિત વ્યવસ્થા આયોજન કરી અને યોગ્ય લાગે તો સરકારી ખાતાઓ હોય કે અન્ય લોકો સાથે પત્ર વ્યવહાર કરી અને ગવર્મેન્ટના સાથે એ કરાર કરે છે અને એના માટે જરૂરી વિધિઓ કરતા હોય છે. પાંચમો પોઈન્ટ છે નાણાકીય વ્યવસ્થા. કે હવે જે કંઈ કંપનીના માલિકો છે કે એ સાધનો અને મિલકતો ખરીદવા કરવા માટે એને જરૂરી ખર્ચાળ તો લાગશે, તેના માટે એને નાણાકીય વિચારણા બાબતે હાથ ધરતા હોય છે. હવે ત્યાર પછી કંપનીની સ્થાપના થઈ ગઈ પછી હવે નોંધણીના તબક્કા આવે. કંપની નોંધવા કરવા માટે એને જરૂરી કોઈ પણ પ્રમાણપત્ર મેળવવું, એના માટે કાર્યવાહી કરવી પડતું છે. એટલે આવી રીતે કંપની એના નક્કી કરેલા સભ્યો એની શેરની એની ફેરબદલી માટે નિયંત્રિત કરે છે. ત્યાર પછી કંપનીનું પ્રમાણપત્ર મેળવવા માટે આગળની કાર્યવાહી કરી અને ધંધો શરૂ કરે છે. હવે આવી કંપની ખાનગી હોય કે જાહેર ગમે તે પ્રકારની હોય પણ એને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું જરૂરી છે. તો તેના માટેને 6 મુદ્દાઓ જરૂરી છે. સૌથી પહેલા છે આવેદનપત્ર. હવે કંપનીનો મુખ્યનો અને પાયાનો મૂળભૂત દસ્તાવેજ આવેદનપત્ર છે. અને આ આવેદન દસ્તાવેજમાં જે કલમ હોય છે, જે નિયમો હોય છે, તેમાં શું શું જરૂરી છે? તો કે કંપનીનું નામ, પછી એનો કંપનીનો ધ્યેય શું છે આગળ, પછી એની પાસે મૂડી કેટલી છે, પછી સભ્યો કયા કયા છે, એની જવાબદારી શું, પછી રજિસ્ટર ઓફિસ, આ વગેરે દર્શાવવામાં આવે છે. પછી દસ્તાવેજ હોય તેમાં ત્રાહિત પક્ષ એટલે ત્રીજા વ્યક્તિની સાથે એને એટલે દલાલ જેને કે વચેટિયો માણસ હોય એના પર સંબંધ નક્કી કરવામાં આવે છે. અને આવા આવેદનપત્રની અગત્યની પ્રાથમિક જરૂર છે. એટલે આવેદનપત્ર દ્વારા કોઈ પણ કંપનીનો ધંધો નક્કી થતો હોય છે. ત્યાર પછી બીજો પોઈન્ટ આવે છે નિયમન પત્ર.
નિયમનપત્ર એ કંપનીનો આંતરિક વહીવટ ધારાધોરણ દર્શાવતો એક દસ્તાવેજ છે અને આવા આવેદનમાં કંપનીનું ધ્યેય જે નક્કી છે તેને સ્વપ્નને સાકાર કરવા માટે કંપની પોતાના નીતિ નિયમો નક્કી કરી અને નિયમનપત્ર બનાવતા હોય છે, જે ભવિષ્યને ધ્યાનમાં રાખીને નિયમ બનાવવામાં આવે છે એ નિયમનપત્ર. ત્રીજું છે સંચાલકોની યાદી, કે જે કોઈ કંપની આવા સંચાલકો જે અંદર રહેશે તેમના નામ, સરનામા, ધંધો, ઉંમર, એની રાષ્ટ્રીયતા, આ બધું જ નામોની યાદી એક કંપનીના જે મુખ્ય રજિસ્ટ્રાર જે ગવર્મેન્ટ માણસ હોય એની પાસે નોંધવામાં આવે છે અને તેમાં કંપનીમાં કેટલા સંચાલકો હશે એ પણ નોંધે. અને વિદ્યાર્થી મિત્રો, એ ખાસ યાદ રાખવાનું કે આવા સંચાલકોમાં ઓછામાં ઓછી એક મહિલા સંચાલક હોવી જરૂરી છે. ત્યાર પછી ચોથો પોઈન્ટ છે સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું, કે લેખિત સંમતિ એને જવાબદારી સ્વીકારે છે તેને આપવી પડે છે. એ ઉપરાંત એને જે ભરણું ભરવું પડે, ભરણું ભરનાર જે પ્રથમ સંચાલક હોય, જે કંપનીની સ્થાપના થાય ત્યારે એને અમુક રૂપિયા એને ગવર્મેન્ટમાં એને નોંધાવવા પડે. તેમાં જે રજિસ્ટ્રાર સામે એને નોંધાવવું પડે, સોગંદનામું રજા કરવા પડે છે. તેમાં 3 બાબતનું યાદ રાખે કે તે સંચાલક કોઈ પણ ગુનેગાર ઠરેલ નથી એવું એને રજિસ્ટ્રાર સમક્ષ એને નોંધનામું કરવું પડે. બીજું કે ક્યાંય પણ આવો સંચાલક જે કંપની સ્થાપના વિધિ કરવાવાળા છે તે ક્યાંય છેતરપિંડી કે ગેરલાયક કે ગુનેગાર ઠરેલ નથી એવું સોગંદનામું રજૂ કરવું પડે. ત્રીજું, જે ગવર્મેન્ટના રજિસ્ટ્રાર હોય એની સામે તેને માહિતી આપવી પડે અને તે સંપૂર્ણ સાચી અને એ તદ્દન નક્કર વાસ્તવિકતા છે એવી એને પૂર્ણતાની ખાતરી આપવી પડે. પાંચમો પોઈન્ટ છે નિવેદન, કે કંપનીની આવી સ્થાપના માટે એની કાયદાકીય નિયમોનું પાલન કર્યા બાદ એને રજિસ્ટ્રાર સામે એને નિવેદન આપવું પડે અને નિવેદન છાપેલું હોવું જોઈએ, જેમાં કયા કયા વ્યક્તિઓ એમાં વચ્ચે મધ્યસ્થ હોય છે, તો કે એડવોકેટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે કે CA, પછી કોસ્ટ એકાઉન્ટન્ટ અને આવા અથવા કોઈ પણ કંપનીના જે સેક્રેટરી હોય તે બધાની કંપની સ્થાપના વિધિ કરવામાં આવે તે બધાની સહી હસ્તાંતરણ ફરજિયાત કરેલું હોવું જોઈએ. તેમજ કંપનીના જે નિયમન પત્ર હોય તેમાં સંચાલક, મેનેજર અને સેક્રેટરી તરીકે જે વ્યક્તિ હોય તેમના બધાના નામ અને ફરજિયાત સહી કરવી પડે, એટલે આ બધા વતી નિવેદન આપવું પડે છે. પોઈન્ટ નંબર 6 છે અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત, કે કંપનીના સંચાલકો, મેનેજર, સેક્રેટરી કે ભરણો જો ભરનાર જો બીજી વ્યક્તિ કંપની સાથે સંકળાયેલ હોય તો તેમનું નામ અને તેમનું હિત જળવાય તેવી રીતે એને માહિતી આપવી પડતી હોય છે. ત્યાર પછી આ પ્રકરણનો અંતિમ મુદ્દો છે નોંધણીનું પ્રમાણપત્ર. હવે ઉપરના જે દસ્તાવેજો છે એ બધા જ આધાર પુરાવો ફી સાથે તેને ભરવા પડતા હોય છે રજિસ્ટ્રાર સામે, અને આવી રીતે કંપની રજિસ્ટ્રારના ચકાસણી કર્યા પછી જો રજિસ્ટ્રારને એટલે ગવર્મેન્ટને જો સંતોષકારક લાગે તો તે કંપનીની નોંધણી તે તેના કંપનીના ચોપડામાં એ કરે છે અને બધી જ વિધિ, બધા જ સ્ટેપ, બધા જ પગથિયાં પૂર્ણ થઈ ગયા પછી કોઈ પણ કંપનીના રજિસ્ટ્રાર છે એ નોંધણીનું પ્રમાણપત્ર કંપનીના માલિકોને આપતા હોય છે અને નોંધણીના પ્રમાણપત્ર જે તારીખથી આપવામાં આવ્યો હોય તે તારીખથી જ કંપનીની શરૂઆત થઈ જતી હોય છે. એટલે કંપની રજિસ્ટ્રાર કંપની નોંધણી પ્રમાણપત્ર એની આપવાની સાથે એને કંપનીના ઓળખ નંબર એને જેવાય કોર્પોરેટ એન્ટિટી નંબર એ કંપની એ રજિસ્ટ્રાર છે એ કંપનીને એના ઓળખ નંબર આપતા હોય છે કે જેનાથી કંપનીની ઓળખ બને છે. ક્યાંય પણ દેશ વિદેશ હોય, રાજ્યમાં કંપનીની ઓળખ બને કે આ નંબરનો, જેમ આપણે જ વ્યક્તિ છીએ માણસ, આપણા કેમ આધાર કાર્ડ નંબર છે એવી રીતે એ કંપનીના પણ ઓળખ કાર્ડ નંબર આપવામાં આવે છે અને તેનો આ પ્રમાણપત્ર જે મળે એની અંદર ઓળખપત્ર નંબર એ રજિસ્ટ્રારની અંદર મૂકી દેતા હોય છે, એ લખીને દેતા હોય છે. આમ કંપનીએ રજૂ કરેલા મૂળ દસ્તાવેજો જેવા કે માહિતી પત્રકો કંપનીનું વિસર્જન ન થાય એટલે કે કંપની પૂરી ન થાય ત્યાં સુધી રજિસ્ટ્રાર ઓફિસે એને સાચવવા પડતા હોય છે. એટલે કંપનીની સ્થાપનાથી કરીને અંતિમ તબક્કા સુધી એ કંપનીને સાચવીને રાખવા પડતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટલ પ્રેક્ટિસ એટલે કે SP અને CCમાં વિભાગ 2 SP ની અંદર પ્રકરણ 3 કંપનીની સ્થાપના વિધિનો આજે આપણે અભ્યાસ કર્યો. જે ના સ્વાધ્યાય ને અભ્યાસ તમારે ગૃહ કાર્ય સ્વરૂપે લખી
અને તમારે મારે મોકલાવવાના છે. અસ્તુ.